રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા હતા તમને અંધારો જોઈને ખબર પડી ગઈ સવાર વહેલું હે 5 વાગ્યા હે તો બે દવાઈ હે અને હાલ છે ને ચણા વાટવા જવાના હે પણ વહેલા. કાલ મોડા ગયા હતા તે બપોર પછી ખરવા માંડ્યા હતા એટલે કંઈ વહેલા જાય ને તો મૂકી દે 11-12 વાગે પછી મૂકી દેવાય ને ભર વરાય. કાલે પછી ચા પીને ઊંઢાથી ભર વાર્યા હતા. આજ થોડાક વહેલા જાય ને તો એમ થાય કે ખરે ને એની મોર ટૂંકમાં આપણે વાઢવાના હોય ને વઢાઈ જાય. હાલો અમે ત્યાં કમ્પ્લીટ થઈ જ્યાં ભેં દોઈ લઈએ એટલે અને માણસોને કહી દીધું હતું કે વહેલા થાજો આપણે ભાઈ હાટે રૂંઢે વહેલું મૂકી દે ભર વરી જાય પછી આવતું રહે ભાઈ. ચણા ને મેથી ને એવું બધું વાઢવું હોય ને ટૂંકમાં પાકી નામી ગયું હોય અને ફરજિયાત પાકવા દેવું પડે નકર દાણો લીલો રહી પછી એને હે ને આવી રીતે ફરજિયાત મરકામાં વાઢ કરવા પડે. મેથી અમારે એકવાર હતી હે ને 4 વાગે પૂગી જતા અને 10 વાગે ને એટલે મૂકી દેવા. મેથીનું તો એવું હોય ચણા બહુ ખરે તો કદાચ આપણે વીણી તો હકી મેથીમાં એવું હોય એ વીણાય નહીં પાછી. મેથીમાં તમારે રહેતા હોય કે બહુ પાકી ગઈ હોય ને ત્યાં પડખે ખોખારો નાખવા હોય ખોખારો ખાય ને તો એ ખરી જાય એટલે ચણાનું મેથીનું કામકાજ એવું હોય. હાલો આની છે ને ભેંસ દોઈ લીધી છે માણસને તપા કરી લઉં. ઉઠી ગયા એને બિચારાને છોકરા હે ઝીણકા બે ભેરા એને વારી હેરાન કરવા પહેલાં તો એ ટૂંકમાં રહી જવા જો હે પણ એ કાયમના હેવાણા હોય એટલે એ આવી જાય. હાલો વાડીએ પૂગી આવ્યા હે ને વાઢ ચાલુ કરી દીધો હે અને 2 જણા મોર બત્તી લઈને તઈ આમાં શું છે અટાણા મેં કોઈક આંગળું ગાપેલું હે હા હા પછી ચંદર હોય પણ ચંદરે આસમી ગયો સવારે તો થોડુંક અંધારું પડીએ ઘડીક વાર 1.5 કલાક પછી તો 5 વારું થઈ જાય. હે પછી બત્તી પકડીને ઊભા જાવ ઘડીક વાર. હે હમણાં દી છે ને 5 વાર ઈમણું મરે થાય. તમે ને અલ્યો આ લઈ લ્યો ફોન લઈને આગળ વહી જાય. ના ના હું તમારે વખત લઈ લઉં મને ખોજે છે તે ના પણ આખું માં કદાચ લાઈટ આવે હા મેં લાઈટ આવે આપણે આમ સામે તો વધારે ગાયમાં પૂછીએ લગભગ. હા એમ રે ને તો સામે લાઈટ ના આવે. અટાણે હાવ હવામાન કેવું શાંત હોય. હાલો અંધારું હે ને બહુ હતું એટલે ઘડીક વાર લાઈટો અમે પકડી રાખ્યું આમ એક પાડ ગયો ઓલે હેઠે પૂગવા આવી. હવે ટૂંકમાં હોજણું માંડું થવા બીજું કંઈ નહીં આમ ટૂંકમાં દાંતરેનું લાગવાનું બી કરીએ બાકી પૂજે તો ખરું થોડું પણ આમ લાઈટ હોય તો દાંતરેડું કે ન લાગે. હાલો હું છે ને પાણી લેવા જાઉં ઓલે હેઠે પૂગવા આવ્યા ને અંજવારું એ થોડું માંડું હે થવા બહુ નથી થયું હજી. અને છોકરા 2 ટોલીમાં સૂતા હે એને બિચારા નીંદર કોઈ એમને લઈ લીધા હતા ને એ ટોલીમાં એમને હોઈ હતી. આપણા છોકરા હોય તો વાહ 2 જણા ટૂંકમાં નાચતા હોય આપણે ના કંઈ અને આજે એમને વડા થઈ જાય બિચારાઓને એ સૂતા જ વટાણ ટોલીમાં. કાલે આખો દી હે ને એકલા રમતા હિંચકો બાંધી દઈએ આમ ટોલીમાં કે ઝાડવામાં કે ગમે નહીં એ રમતા હોય એની મેળે એ ટોલી સૂતા હે. આપણે બહુ અવાજ નહીં કરીને નકર ઉઠી જાય. જો 2 સૂતા હે એવા એ 2 હે ને સૂતા હે આપણે બહુ અવાજ નહીં કરે વારી ઉઠી જાય. તો હું પાણી લઈ જાઉં ઓલે હેઠે પૂગવા આવ્યા અને હવે અંજવારું થઈ ગયું એટલે અમે વાઢવા બન્યું તો અટાણ સુધી અમે ભાઈ બત્તી હતા તમે બ્લોગમાં જોયું બત્તી પકડીને મોર વહી જતા હતા. હવે હું નામે અંજવારું માંડ્યું થવા એટલે હવે હાલીએ ટૂંકમાં બત્તીની જરૂર નહીં પડે. હાલો ભાઈ પૂજણું થયું ને તો અમારે એક પાટો અહીં પૂગી જાય ઓલે હેઠેથી હે આપણે બોલતા હોય તો વાંધો ના આવે રોગું વાત
રોગો વાગતો હોય ને તો આવી જાય. તમે તો ના આવે ને લીલા રેવા દેજે, લીલા હોય ને તો લીલા હોય છે રેવા દીધા યાર. થોડાક લીલા હે ને પછી ભર ઉપર મૂકી દે બેગ દી પછી વાઢી. પાણી પીઓ હવે તો અંજવારું થઈ ગયું. હે ડીઝલ નાખે ને ડીઝલ નાખી લ્યો. જય પગ ની ખવાઈ જાય, પાતળા નહીં થઈ જવા. ક્યાં લઈ આવી સ્કૂટી? હાલો ચા છે જો. હાલો જરૂર જ છે એમ. ચા ની જરૂર હતી અમારે. હાલો અમે આ બધું જે હતું ને વાઢી નાખ્યું. હે વાગ્યા કેટલા ખબર? 8 વાગ્યા હે. માછલું બધું વઢાઈ ગયું. હવે હે ને ચા પાણી બનાવવા હતા પણ બાપુ માથે લઈ આવ્યા. હું લોકો દૂધ લઈ આવી હતી 3-4. આટણ લાગે નહીં અહીંયા પણ ઠારના ઝાકર આવી જતા હવે મોડી કેમ આવે ઝાકર? જો આમ દેખાય અટાણ આવી મોડી. ઠાર ઘણો હે. હા કુણા હે ચણા નકરતા ઠાર ના આવે તો વઢાઈ નથી ખરે. કાલ તો 10-11 વાગ્યા પછી ખરતા હતા આમાં, પણ ઠાર આવે ને એટલે મજા આવે વાઢવાની. હાલો હવે હે ને ચા પાણી પી લઈ. ભાઈ આવું કરતા નથી કરતો. સિંધી કરવી જો. ભાર દે માથે ભાર રાખીને પછી ફેરવું. ખોલીએ આ ફરમો કઈક એવો ધંધે લગાડે છે. માંડી વખતે એમ જ થતું. હે હા માંડવીમાં ઈમે ભાર દે. આવડો ખરો કર્યો તોય નીકળે ને. આમાં ખરો નહીં તો ઓલો ગેસ થાય ને એટલે ગેસ રહી નહીં તો નીકળવો ન જોઈએ ને તો ઠરે નહીં. તોય ઠરી જાય. આવડો ટાઈટ હે તોય લગભગ તો વાંધો નહીં, ખોટી જ નથી થયો ક્યાંય. ધુવાડા નીકળે ને. બેન વહી ગઈ હતી ભણવા. અટાણું થોડી ધ્યાન દઈએ. રડતી નથી. ના રડે શું કરે? હા મને ઉઠાડજો તમે જાવ ને મોર એટલે એમ કહેતી હતી ને. નુનિયા શું કરે? કૂતા બે હજી રાખી દેજો, વધે ને તો આ ઉઠીને પી લે. પીવો તમારે ગરમ હે ને? હા બહુ ગરમ. તો વાંધો નહીં. કાલ અટાણે છે ને અમે હજી આવ્યા નહોતા, ટૂંકમાં આવી ગયા હતા પણ વાઢવા હજી ચાલુ નહોતા કર્યા. 8:30 વાગે લીધા હતા અને આજ 8:30 થયા ને તો આટલા વાઢી નાખ્યા. ને આજ મોડી ઝાકર આવે એટલે કદાચ છે ને કૂણું થોડીક વાર વધારે રહે, બપોર સુધી કદાચ રહે. કાલ 11 વાગ્યા ને પછી માંડ્યું હતું થોડું ખરવા, પણ તોય બપોર સુધી ત્યાં કઠોળનું થઈને હમણાં જ વાઢ્યા હતા. બપોર પછી હમણાં લીલા હતા હમણાં ગયા હતા, પણ એ થોડાક લીલા પડ્યા એમ રાખી દીધા હતા. આજે હવે જોઈ કેટલા વાગ્યા સુધી વઢાય. હાલો હવે નામે ચાનો ટેકો આવી ગયો હે ને પોરો ખાઈ લીધો. હવે પાછા વળી અહીંથી આમ વખેડા લઈ. હાલો 10 વાગ્યા હે 10 અને હવે છે ને પાછો ચાનો ટાઈમ થયો. અમારા ચણા લીલા છે ને તો એ આને બાપુ એમ કે વાટી દેવા કોણ દેવા. પણ એમાં કોક લીલો આવે છે પછી હેઠા હે ને ઓલા પછી જો તમે જ કહેજો અમે હે ને ના મારતી તમે જ કહેજો અમે હે ને ફૂકણી હાકીને તેથી કટલા લીલા આવે કોક લીલો આવી પછી તેથી મારે કહેવાનું એટલું જ થાય. હું નથી કહેતી એમ નહીં આમાં ફટકલ નથી આવતા. જો તમને દેખાડવું ફટકલ એટલા હે ને એ જ આમ ફટકી જાય. જારિયા આ ચણા નીકળી જાય જારિયા. લીલો આવો કોક જ હોય પણ આમાં ફટકલ ગાયનો વધારે તફી એટલે તો વધારે ફટકીએ ગાયને. એટલે એમ પછી કોક લીલો હોય પણ એના વાહે ઓલા રોગે હુકલ છે ને એ ફટકી જાય. બાપુ જો ચા બનાવવા જાય છે
ને અમે બધા આવે અહીંથી પાટું લઈ પૂગે ને તો ચા થઈ જાય. હજી ટૂંકમાં ખરતું નથી. હવે કેટલાક વાગ્યા સુધી વઢાય. કાલે છે ને 11-12 વાગ્યા સુધી તો નામી વાઢ્યું હતું, પછી ખરવું ચાલુ થયું. આજે હવે કંઈ ખરે જોઈએ, હવે ચા પાણી પીને પછી વિચારી. 10 વાગ્યાનો ચા પી લીધો. હવે કેટલા વાગ્યા ખબર? 10:30 વાગ્યા હે. અને હવે જાઉં હું પાણી ભરવા. પાણીના એક કેલબા પીવાઈ ગયા. જો હજી હું તડકો નીકળ્યો નથી, બહુ નથી. હવે હે ને પારવા ખરવા ચાલુ થયા. જરાક તૈપું નહીં એવું, પણ હું હવામાન ઘાર્યું હે. બહુ હજી ઓલો કોઈ સાવ તપ પડે એવું નથી, વાવડો નીકળો હે. બાકી જોઈએ હવે લગભગ હે ને 12 વાગ્યા સુધી વઢા હે. 12-12 બહુ ખેંચ્યું તો બપોર સુધી વઢા હે. બપોર પછી નહીં વઢાય. બપોર પછી વળી ભર એવું કંઈ લેવું, પછી તો ખરવા ચાલુ થઈ જાય. હું ભલે છોડવો લીલો હોય પણ પોપટો તો સુકાઈ ગયો હોય હા, એટલે એ ખરે એમ પછી મૂકી દેવા જો. 11:30 વાગ્યા હે ને અમારે હવે વાઢવાનું કામ બંધ થયું. વઢા હે નહીં હવે હે ને ખરે હે, તપી ગયું હે. અહીંયા જો આટલા રહ્યા હે, અહીંયા કદાચ 10 પાટું 2-3 પાટું એ વાં હે, એ તો જ લીલા હે રહેવા દીધા. એટલે ઉમતા રહે તો આજ નથી, કાલ તો એ વઢાઈ જાય આના ભેગા, એટલે એ રહેવા દીધા હે. થોડાક લીલા હતા તે કાલ સુધી ભલે ઊભે. હવે હે ને પાણી પી અને ભરવારવાનું લે હું ઘરની. અમે એને એક લાઈન પુગાડી, આ લાઈન છે ને એમને માથે એમને માહોત પુગાડી. અને હવે હે ને ખાવું. અહીંયા કાલ બપોરે વાઢ્યા હતા ને એમાં કિંપો થઈ જેવું છે. 3-4 પાટો બપોર વેલા લીધી, એમાં જ ખાઈ રહ્યા વધારે. સવારના ભાગે લીધી હતી એટલે પછી આજ વહેલું મૂકી દીધું. 11:30 વાગે તો બંધ કરી દીધું. કોક કરવો ચાલુ થયું ને આજ બંધ કરી દીધું. હાલે હવે બપોરા કરી લીધું. સવારે 5 વાગ્યાના બધા વાત છે. હવે બધા થયા ભૂખા. ચણા ખાય ઉમતા પેટ ભરાઈ જાય. હે હા, ચણા ખાય તો પેટ ભરાઈ જાય. માંડવી મારે પછી દાઢે ચડી જાય ને મુકાય ને યાર. હાલો હવે છે ને બપોરા કરી લે. બપોર પછી છે ને અમારે આટલા ભર વારવાના હે. એ અહીંયા એકાદ થાય ને બાકી હાલો 3:30 જેવું થાય છે. અને અમારે ભર વારવાના કેટલા ખબર? અધૂરા 3-4 રહ્યા. કારણ કે એમાં વચમાં વાળવા ટૂંકમાં વાઢેલ હતા ને જો એ વારે. હા એટલે પછી આ ઓરલી પાટું છે ને એની માથે કાલ પડી જાય. હવે આ બનાવે છે ચા. મારે ઓલી વાવે નવી વાવે આપણે બેરલું પડ્યા હે એ લેવા જવા. પછી મકાઈ વાઢવી તથા ચા બની જાય ને ઓલા આટલા અધૂરા 4 ભર હે ને એમાં પુગાડીએ. કામ ભેગું થઈ જાય પછી ચા પીને ઘેર 4 વાગે. ટૂંકમાં આપણે સવારે 2 કલાક વહેલા આવ્યા હોય એને બદલે 2 કલાક વહેલા છૂટા થઈ જાય. નકર 6-6:30 આપણે જાય સાંજે કામ કરીને પાછ 4 વાગે હોય યાર. કારણ કે 6 વાગે જાય કામ. ચાલો હવે અમે બધો હકેલો કરીને ચા પાણી બનાવી અને હું ઓલું બધું ભરવાનું હોય ભરી આવું. દાદાથી 4 ભર હે ને એ પૂરા કરી આવે. બાકી તો બધા વરી ગયા વાઢલ હતા એ ચટમાં માથે થઈ જે એ વચમાં હે ને 4-5 પાટું વાઢલ હે. 5 પાટું એ હે ને આમનું મોલ હેઠા સુધી પુગાડી દઈએ ને 4 ભર થાય અધૂરા તો પાછી આ ઓરલી કોમ ઊભી ને એ કાલીના માથે પડી જાય. એવા હાટો અધૂરા રાખી દે. છોકરા બે અહીં રમે છે ફોન. નાનો ચા પીવી ને હે? અહીંયા નવી વાવે છે ને હમણાં આપણે બાંધી દીધી ને એને પાણી પાવા હાટું આ બેરલું હતા એ હવે છે ને ભરી જાવ. હવે એની કંઈ જરૂર છે ને રોગે અહીં તડકે ભરે. અહીં આપણે બાંધવાનું કામ હતું એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું હોય. હવે આપણે આમાં હિયાડો આંખવાનો હોય વેતે હવે જે વેત આવીએ તો આખી. અને પાણી છે ને કેટલું ભર્યું ખબર? આપણે ટૂંકમાં છતું થયું ને જ્યાં 48 ફૂટે 48-49 ત્યાં સુધી ભરાઈ ગઈ છે. એટલે 20-22 ફૂટ પાણી આવે નહીં. હવે અહીંયા પૂગવા આવ્યું હોય પાણી. ધીરે ધીરે ભરાઈ ગઈ છે. હવે આમાં છે ને વેત આવે ને તો હિયાડો આખું હોય. હિયાડા વાળા વેત જ આવે. આપણે હમણાં નથી વેરું પણ વેત આવે ને તો હિયાડાનું કામ લેવાનું હોય. બાકી બધું હજી બે કાર ને બધું સાચવવાનું હોય એ બધું નિરાતે વેતે થાય. હવે આજે છે ને વાડીએથી વહેલા આવતા નહીં અમારે. પછી હું કામ તો હતું પણ કંઈ થાય હતું નહીં. કારણ કે ચણા વઢાઈ હતા નહીં કરતા હતા એટલે ફરજિયાત વહેલું મૂકી દેવું પડે. એટલે 4 વાગે પછી ત્યાંથી આવતા નહીં હતા. હાલો નાયો ઘણા દીખ્યા નથી. તમે એને એમ થતું હા એ દી નાય કા નહીં. કાલ નાવું હતું પણ કાલ છે ને તબિયત ખરાબ હતી ને એટલે પછી નાયો જ નહીં. અને આ ચણાની ઓલી ખારાશ હોય ને બેહે લુગણા ચીકણા લુગણા થઈ જાય. હાલો હવે જરાક છે ને નાય ધોય ને ફ્રેશ થઈ જાય.
બેન હાય કરતા હાય હાય તું નહીં હાય આદિયા ગલુ ક્યાં ગલુ હાલો અમે બધા વ્યારા કરી લીધા હે અને અટાણે ને હવે ટીલું ખવડાવવા જાય કેમે આદુ ને પ્રિયલ ને પલક ને બધા જો હાલો 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એને વેરું બધે નટાણા આવ્યું વ્લોગ માં આવવાનું હે કિને કયું તને આધ્યા જોયો કે આ બધા શું કરે નમીર આ તો હમણાં જઈએ આપણે બેન આધ્યા હમણાં જઈએ આપણે ગલુ ક્યાં ગલુ ક્યાં ગલુ આમ 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 હે જા રહ્યો જા જા થોડું હા જોઈ લે આધ્યા જવાનું થઈ ગયું હે જતા 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 એને ભૂખ લાગી ગઈ શું છે ગલુ હે ગલુ હે ગલુ હે ગલુ કેમ બહે ગલુ કેમ બહે ભાવ ભાવ કેમ કલે આ કરે બોલક ગલુ કેમ કરે બેન ભાવ 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 કેમ કરે જોઈએ ને લાવ ખાઈ લે ને પછી હોઈ જા સવારે મળશો ગમે હે ને ઓલા ભેંસને બાંધવા આવશે ને તો હોતી જાશે પણ બાંધી હા બેવરા ભાઈ આથી અમારા આવું જોઈએ ગલુ કેમ બોલે બેન ભાવ 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 કે ગલુ કેમ બોલે હે કેમ બોલે